નમસ્કાર. લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોજેક્ટ લાઈફ દ્વારા આયોજિત શું કરીએ તો સદા સાજા રહીએ આ પ્રવચન શ્રેણી અંતર્ગત આજના એફબી ટોક શોમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે. લાસ્ટ ટાઈમ એટલે કે ગયા વખતે આપણે હેલ્ધી વિમેન હેલ્ધી સોસાયટી આ વિશે વાત કરી હતી અને સ્ત્રી ક્યારે મહિલા છે ક્યારે હેલ્ધી રહી શકે સ્વસ્થ રહી શકે. પણ આજે મહિલાઓમાં કેન્સરનું પ્રમાણ આજના સમયમાં ગંભીર અને ચિંતાજનક બની રહ્યું છે, જે સમયસર ઓળખવામાં ન આવે તો જીવલેણ પણ સાબિત થઈ શકે. ખાસ કરીને મહિલાઓમાં વધતા જતા પ્રમાણમાં સ્તન કેન્સર, ગર્ભાશયનું કેન્સર, અંડાશયનું કેન્સર અને ગર્ભના અંદરના સ્તરમાં પણ એટલે ઘણા પ્રકારના કેન્સરો જોવા મળે છે, જેના વિશે આપણને આજે માહિતી મળશે. આજની આધુનિક જીવનશૈલીમાં અનિયમિત આહાર, માનસિક તણાવ, હોર્મોનલ ફેરફારો જે થાય છે, શારીરિક અને માનસિક કસરતનો અભાવ જે છે એ જોવા મળે છે, જેના લીધે કેન્સરના જોખમો વધી શકે છે. અને આ કેન્સરના લક્ષણો જો ખૂબ નાના હોય છે અને દેખાતા નથી, પણ જો એ સમયસર ચેતી જઈએ તો ઘણી સમસ્યાઓથી આપણે બચી શકીએ અને કેન્સર જેવી જીવલેણ રોગથી આપણે બચી શકીએ. એટલે જે જીવલેણ રોગ છે એને આપણે એક સામાન્ય અને નિદાનપૂર્વક આપણે એને નિવારી શકીએ. આ સાથે કેન્સર અંગે જાગૃતિ અને જ્ઞાન પણ આપણને આજે પ્રાપ્ત થશે, માહિતી મળશે. તો આજનો વિષય છે ગાઈડ ટુ વિમેન્સ હેલ્થ, કેન્સર અવેરનેસ એન્ડ કેર. આ વિશે માહિતી આપશે ડોક્ટર દીપા મણિયા, જેઓ ગાયનોકોલોજીસ્ટ છે, ઇન્ફર્ટિલિટી અને હાઈ રિસ્ક પ્રેગ્નન્સીના જેવો સ્પેશિયાલિસ્ટ છે. 1996થી ગાયનેક તરીકે પ્રેક્ટિસ કરે છે અને મંગલમ હોસ્પિટલ 2003થી એવો કાર્યરત છે એમાં, અને એમની ખુદની હોસ્પિટલ છે એટલે એમને ઘણું બધું ગાઈડ કરેલ છે મહિલાઓને આ વિશે. ગાયનોકોલોજીસ્ટ એવોર્ડ 2025 હમણાં જ લાસ્ટ યર મળેલ છે, જે ઓનરેબલ હેલ્થ મિનિસ્ટર દ્વારા એમને પ્રાપ્ત થયો છે. અને હેલ્થ સમિટ 2025 ગુજરાતમાં એમને આ હેલ્થ માટેનો ગાયનેકોલોજીસ્ટ માટેનો એવોર્ડ મળેલો છે. તો મેડમ વેલકમ, આપનું સ્વાગત કરીએ. નમસ્કાર. નમસ્કાર. હવે મેમ, તો આપને અહીંયા ઇન્વાઇટ કર્યા છે એના માટે ખાસ સૌથી પહેલા તો એ જાણવું પડે કે કેન્સર એટલે શું, કારણ કે મહિલાઓનું કેન્સર માટે પછી આવીએ, પણ કેન્સર એક કે જીવલેણ રોગ કહેવાય છે કે એ એક હાવ છે, તો પહેલા તો ડરી જ જઈએ કોઈ હોય તો એ કેન્સર એટલે શું, પહેલા તો એના વિશે થોડી માહિતી. સૌથી પહેલા તો મારે છે ને તમને થેન્ક યુ કહેવાનું છે બધાને કે પ્રોજેક્ટ લાઈફ આટલું સરસ કામ કરે છે, હેલ્થ અવેરનેસ માટે એટલી સરસ સિરીઝ કન્ટિન્યુ કરી છે અને બહુ જ એકદમ બધાને, દરેક સ્ત્રીઓ એઝ વેલ એઝ બધાને, ઓવરઓલ કોમ્યુનિટીને યુઝફુલ થાય ને એવા સારા ટોપિક્સ અને એવું ડિસ્કશન થાય છે. સૌથી પહેલા તો કેન્સર એટલે શું એ સમજીએ. કેન્સરની જે વ્યાખ્યા છે એ છે એબનોર્મલ એક્સેસિવ સેલ ગ્રોથ. એબનોર્મલ મતલબ નોર્મલથી અલગ છે એવું, અને એક્સેસિવ મતલબ વધુ પડતો. નોર્મલી આપણે જીવન દરમિયાન દરેકે દરેક જે કોઈ પણ સેલ્સ છે એનું પોતાનું ફિક્સ લાઈફ સ્પાન હોય, અને એનું લાઈફ સ્પાન પૂરું થાય એટલે સેલનું ડેથ થાય અને રીજનરેટ થઈ અને નવું સેલ બને. સપોઝ આપણે પ્રોજેક્ટ લાઈફ છે, બ્લડ ડોનેશન કેમ કરીએ છીએ, વી નો કે આપણે દર 3 મહિને બ્લડ ડોનેટ કરવાનું એવું કહીએ, બીકોઝ કે નોર્મલી આરબીસીને બનવામાં 90 to 120 ડેઝનો સમય લાગે. તો એનો મતલબ એવો કે 90 ડેઝ થશે એટલે લોહીના કણો છે એનું પોતાનું લાઈફ સ્પાન પૂરું થશે, એ તૂટી જાય અને નવા સેલ્સ બનશે. હવે આવી રીતે જે સેલ્સ બનતા હોય એની 1 માંથી 2, 2 માંથી 4 એવી રીતે જે ગ્રોથ થવાની જે સ્પીડ હોય અચાનક વધી જાય, એક સાથે અનેક વધુ ને વધુ બીજ વધુ ને વધુ સેલ્સ બનવા માંડે, ગ્રો થવા માંડે, એવું થાય અને એનું ડેથ ન થાય, એ થયા જ કરે, આ કેન્સર કહેવાય. એટલે કોઈ પણ સેલ્સ અચાનક 1 માંથી 2, 2 માંથી 4 વધુ પડતા મલ્ટીપ્લાય થઈ જાય અને એ સેલનું ડેથ ના થાય, એ થયા જ કરે તો સેલનો ગ્રોથ બહુ જ વધે અને ટ્યુમર જેવું થઈ જાય, એને આપણે કેન્સર કહીએ. કેન્સર નોર્મલી 3 પ્રકારના હોય. એક કેન્સર જેને કાર્સિનોમા એવું કહેવાય, એ સ્કિનની સરફેસ પર થતા હોય, વાળનું છે, સ્કિનનું છે, બહુ તમાકુ ખાય છે તો જે જીભમાં કે ગલોફામાં થાય છે એવું છે. બીજા કહેવાય સાર્કોમા, એ અંદરના અવયવો હોય એમાં થાય, બોન્સ પછી મસલ્સ એમાં જે થાય એ બહુ જ એગ્રેસિવ હોય અને એ અંદરના અવયવોમાં હોય એટલે ઘણીવાર આપણને બહુ જલ્દીથી ખબર ના પડે. અને ત્રીજા જે ટ્યુમર કે એવું ના કરે પણ લિક્વિડ લેવલમાં હોય એવું, જેમ કે બ્લડ કેન્સર, લ્યુકોમા એવું. એટલે
આ જે 3 પ્રકારના કેન્સર્સ હોય છે એમાં બધામાં કોમન વસ્તુ એક જ હોય છે કે સેલ્સનો ગ્રોથ અનલિમિટેડ થાય છે. બહુ જ વધુ સંખ્યામાં રિપીટેડલી સેલ્સ બન્યા કરે અને પછી એનું ડેથ ના થાય એટલે શરીર પાસેથી બધી કેલરી ડ્રો કરે, એને મોટું થવામાં, એને રિપીટેડલી બનવામાં ઘણું બધું એને જે સેલ્સનું જે છે, આઈ ફીલ સમથિંગ વેન્ટ રોંગ. તો આજે એક સાથે વધુ સંખ્યામાં જે સેલ્સ બને એ જે ટ્યુમર કરી દે, જે ગાંઠ જેવું કરી દે, એને આપણે કેન્સર કહીએ. જી. હવે આ કેન્સર છે એ કયા કયા પ્રકારના મહિલાઓમાં થાય છે, કેવા જોવા મળે છે? યસ, સ્ત્રીઓમાં ખાસ કરીને સ્વાભાવિક છે કે સ્ત્રીઓના જે પ્રજનન અવયવો હોય એના જે કેન્સર છે એ સ્પેસિફિક ટુ સ્ત્રીઓ એવી જ રીતે હોય. નોર્મલી સ્ત્રીઓમાં જે પુરુષો સિવાય પણ જોવા મળે અને થઈ શકે એવા કેન્સરમાં એક બ્રેસ્ટનું કેન્સર, બીજું ગર્ભાશયના મુખનું કેન્સર, ત્રીજું ગર્ભાશયનું કેન્સર અને ચોથું ઓવરીનું કેન્સર. આ 4 કેન્સર છે. અચ્છા. હવે આ કેન્સર છે, આપે 4 કેન્સર વિશે માહિતી આપી, તો બ્રેસ્ટ કેન્સર છે એ વારસાગત છે? કારણ કે ઘણા બધા મહિલાઓને બ્રેસ્ટ કેન્સર આજે આમ કે સામાન્ય જેવું થઈ ગયું છે. થઈ ગયું છે. યસ, એના યસ. પછી તો આપણે પછી આવે કે એનું કેવી રીતે નિદાન ને બધું, પણ બ્રેસ્ટ કેન્સર એ વારસાગત છે ખરું? આના માટે આપણે બ્રેસ્ટ કેન્સર શું છે એ, કયા હા. પ્રકારના હોય છે એ અને એ જીનેટિક કઈ રીતે હોય છે એ સમજશું. બ્રેસ્ટ કેન્સર એ રીતે ફાયદાકારક કહેવાય કે બ્રેસ્ટ શરીરની બહારનું અવયવ છે. જો આપણે એલર્ટ રહીએ તો એના કોઈ પણ ચેન્જીસથી આપણે બ્રેસ્ટનું કેન્સર જે છે એને વહેલું પકડી શકીએ. કેમ કે બીજા એકેય અવયવો આપણને દેખાવા નથી, અંડાશય દેખાવાનું નથી, ગર્ભાશય દેખાવાનું નથી, બ્રેસ્ટ તો તમને દેખાય છે. તો એના કોઈ પણ ચેન્જીસ હોય, તમે થોડા પણ એલર્ટ હો, થોડું ઘણું તમારી પાસે નોલેજ હોય તો તમે એટલીસ્ટ અટકાવી શકો કે કેમ એ જુદી વાત છે, પણ વહેલું નિદાન કરી શકો. બ્રેસ્ટના કેન્સર 2 પ્રકારના હોય છે. બ્રેસ્ટની અંદર એક દૂધની ગ્રંથિ હોય અને એક એની ડક્ટ એટલે કે નળી હોય. બ્રેસ્ટની જે રચના હોય એમાં દૂધની ગ્રંથિ હોય જે દૂધ બનાવે, પછી એક ડક્ટ આવે, પછી દૂધની ગ્રંથિ આવે, પછી ડક્ટ આવે અને એ છેક નિપલ સુધી, દીટડી સુધી દૂધને કેરી કરે. તો આમાં જે દૂધની ગ્રંથિમાંથી થતા હોય છે એ કેન્સર અને ડક્ટમાંથી થતા હોય છે કેન્સર, બેના લક્ષણો અલગ હોય છે. નોર્મલી જે બ્રેસ્ટનું કેન્સર થતું હોય છે ફોરેન કન્ટ્રીઝમાં બહુ એડવાન્સ એજમાં જોવા મળે છે, ઓલમોસ્ટ 50-60 યર એટલું થાય પછી. પણ ઇન્ડિયન સિનારીઓમાં ભારતીય સ્ત્રીઓમાં થોડું અર્લી એજમાં દેખાય છે. ભારતીય સ્ત્રીઓમાં 45 થી 50 વર્ષમાં આ કેન્સર પ્રગટ થતું હોય છે. બ્રેસ્ટ કેન્સર ભારતીય સ્ત્રીઓમાં થતું મેક્સિમમ નંબર 1 કેન્સર છે. ઓલમોસ્ટ અત્યારે રેશિયો વાઇઝ જોઈએ તો દરેક સ્ત્રીઓના કેન્સર હોય એવું જોઈએ. ધારો કે 100 સ્ત્રીઓ છે એને કેન્સર છે, તેમાંથી 27 ને બ્રેસ્ટનું છે. તો 25-30% સ્ત્રીઓમાં થતું કેન્સર બ્રેસ્ટનું છે. નોર્મલી બ્રેસ્ટનું કેન્સર થતું હોય તો એવા કિસ્સામાં મેં કીધું એમ થોડા પણ તમે એલર્ટ હો તો બ્રેસ્ટના અમુક ચેન્જીસ હોય એવું કોઈ પણ દેખાય તો તમારે બહુ ઝડપથી ડૉક્ટરને મળી લેવું જોઈએ. અને ઘણું બધું અત્યારે તમે રેગ્યુલર ન્યૂઝપેપર રીડ કરો, તમે જે લાઈફમાં આટલી બધી એક્ટિવિટી કરો છો, એટલે એડવર્ટાઇઝ કેમ્પેઇન થતા હોય છે, તો તમને મેમોગ્રાફી કેવી રીતે થાય, સોનોગ્રાફી કેવી રીતે થાય એ તમે જાણતા હો તો તમે ડાયરેક્ટ પણ કરી શકો. નોર્મલી બ્રેસ્ટના કેન્સરના અમુક કોમન જે લક્ષણો છે એમાં એક બ્રેસ્ટમાં અચાનક ક્યાંય પણ ગાંઠ જેવું દેખાય, લંપ જેવું દેખાય અને હાર્ડ હોય, સોફ્ટ ન હોય. તમે એક નેપકિનની અંદર એક પથ્થર ભરી અને નેપકિનને આમ ટચ કરો અને જેવી ફિલિંગ આવે એવું હાર્ડ ટ્યુમર હોય એ કેન્સર હોય. ઘણીવાર લેક્ટેટિંગ સ્ત્રી હોય, ધાવણ આપતી હોય તો ધાવણ પણ ભરાઈ જાય, એની પણ ગાંઠ થતી હોય પણ એ સોફ્ટ હોવાની. તો એકદમ હાર્ડ, સ્ટોની હાર્ડ એવું ટ્યુમર હોય. બ્રેસ્ટ ઊંચી નીચી દેખાય એવું થાય, નિપલમાંથી કંઈ ડિસ્ચાર્જ આવતું દેખાય, બ્રેસ્ટની અંદર તમે ફીલ કરો તો અંદર ઊંડે કંઈ ટાઈટ હોય એવું લાગે એવું થાય. અમુક વખતે બ્રેસ્ટની ઉપર આમ ઓરેન્જ જે સંતરું હોય એવી રીતે ડોટ ડોટ દેખાય, જાણે એવું લાગે કે કોઈ અંદર સરસ મજાની સોયથી આમ પ્રિક કરી અને ડિઝાઇન કરી હોય, તો એને ઓરેન્જ સ્કિન એપિયરન્સ એવું કહેવાય. એવું કંઈ દેખાય તો આ બધા લક્ષણો બ્રેસ્ટ કેન્સરના હોય. કેન્સરમાં પેઇન નથી થતું હોતું, એટલે મોટાભાગના બધાને એવું જ થાય કે દુખે નહીં એટલે ડૉક્ટર પાસે નથી જતા. અમે બધા દર્દીઓને કહીએ કે જે દુખે નહીં એમાં પહેલા આવો, કેમ કે તમને દુખે છે તો એનો મતલબ એમ કે અંદર ઇન્ફેક્શન હશે તો એ તો મટી જવાનું છે. કોઈ પણ ઇન્ફેક્શન હોય એન્ટીબાયોટિકથી મટશે. તમને દુખતું નથી એનો મતલબ જ એવો કે કેન્સર હોઈ શકે.
તો પેઇનલેસ કોઈ પણ વસ્તુ હોય, નિપલમાંથી ડિસ્ચાર્જ આવે, બ્લડ આવે, દૂધ જેવો ડિસ્ચાર્જ નીકળતું હોય એવું દેખાય, ગાંઠ દેખાય, ટ્યુમર જેવું દેખાય, પણ પેઇન નથી, તો તમારે ઝડપથી ગાયનેક પાસે જવાનું. એ લોકો તમને આગળના રિપોર્ટ્સ કેવી રીતે કરવા, શું કરવા એ સમજાવે. તો 27% કેન્સર સ્ત્રીઓના બ્રેસ્ટના છે, જે અવયવ આપણી સામે જ છે, જે આપણે રોજ નાતી વખતે જોઈએ છીએ. તમે કોઈ પણ તમારા ફેમિલી ડોક્ટર કે ગાયનેક પાસે જાઓ તો એ લોકો દર મહિને એક વખત વ્યવસ્થિત તમારી બ્રેસ્ટ કેવી રીતે એક્ઝામિન કરવી કહેશે. 35 વર્ષ અરાઉન્ડની એજ હોય તો રેગ્યુલર એક બેઝિક મેમોગ્રાફી, અને પછી તમારે કેવી રીતે કેટલા વખતે રિપીટ કરવું, શું કરવું એ સમજાવશે. સપોઝ તમારા મમ્મી કે માસી કે નાની કોઈને પણ જો બ્રેસ્ટ કેન્સર હોય તો તમારે ખાસ ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ. મોટા ભાગના જે સારું કાઉન્સેલિંગ કરતા હોય એ ડોક્ટર જે પણ સ્ત્રીને બ્રેસ્ટનું કેન્સર આવે એને પહેલું વાક્ય એમ પૂછે કે તમારી દીકરી કેટલી, તમારે નાની બેન કેટલી, અને બીજું ક્વેશ્ચન એ કે બધાને કયો, કે તરત જ્યાં પણ છે એ ગામમાં ગાયનેક પાસે જાય. તો સપોઝ તમારા મમ્મીને, માસીને, નાનીને કોઈને પણ બ્રેસ્ટ કેન્સર છે તો તમારે સમજવાનું, તમારે પોતાને, તમને મમ્મી કે જે ગાયનેક હશે એ કહેશે જ, પણ તમારે એલર્ટ રહેવાનું કે તમારે રેગ્યુલર ડોક્ટરના ટચમાં રહેવાનું છે. નોર્મલી દરેકે દરેક કેન્સરો હેરિડિટરી નથી હોતા. જે વારસાગત રોગો કહીએ ને એમાં બે પ્રકાર હોય છે, એક હેરિડિટરી અને બીજું જીનેટિક. હેરિડિટરી એટલે એવું કે જે થેલેસેમિયા, પ્રોજેક્ટ લાઈફ આટલું કામ કરે છે થેલેસેમિયાનું. આપણે સમજીએ છીએ કે મમ્મીને અને પપ્પાને થેલેસેમિયા છે તો બાળકને થેલેસેમિયા મેજર આવે એવા ચાન્સ 25% છે, તો એ ડાયરેક્ટ હેરિડિટરી કહેવાય. એ થવાનું જ છે એવું કે 50% બાળકો થેલેસેમિયા માઇનોર આવશે, 25% બાળકો થેલેસેમિયા મેજર આવશે, તો એ હેરિડિટરી થયું. જીનેટિક એટલે એવું કે યુ શેર જીન્સ, તમારા મમ્મીમાં જે જીન્સ છે તમારામાં છે, તમને એ કેન્સર થશે કે નહીં નક્કી કરવાના બીજા ઘણા બધા પરિબળો છે. તો કેન્સર થઈ શકે એ માટેના જીન્સ હોય છે BRCA1 અને BRCA2, BRCA1, BRCA2 એવું કહેવાય. શરૂઆતમાં આ રિપોર્ટ્સ બહુ મોંઘા થતા, હવે થોડા હજારોમાં થઈ જતા હોય છે. આ જે રિપોર્ટ હોય એમાં જો એ જીનેટિક મ્યુટેશન છે એવું બતાવે તો બ્રેસ્ટના જે નોર્મલ સેલ્સની લાઈન હોય, સેલ્સની ગ્રોથ હોય, એને એબનોર્મલ કરે એવું જીનેટિક મટીરિયલ હોય, એમાં ચેન્જીસ થયા છે, મ્યુટેશન થયું છે. જેમ કે આપણને બધાને 5 આંગળા છે, કોઈ 6 આંગળા વાળું આવે છે તો એ મ્યુટેશન થયું છે, પણ મ્યુટેશન નડતું નથી. એ બ્રેસ્ટમાં એવું થાય છે કે આ BRCA1, BRCA2 જીન્સ છે એ એબનોર્મલ ગ્રોથ અને કેન્સર કરે છે. તો તમારે જો તમારા મમ્મી, માસી, નાની કોઈને પણ થયું છે તો એ તમારે જીન્સ શેર કરો છો, ધેટ ઇઝ જીનેટિક, એટલે લોડેડ ગન કહેવાય. તમારી પાસે એક રિવોલ્વર છે, એમાં તમે જે કારતૂસ છે ભરી રાખ્યા છે, પણ ટ્રિગર દબાયું નથી. તો વોટ આર ધી ટ્રિગર્સ? તો ટ્રિગર્સમાં એક અર્લી ઓન્સેટ ઓફ મેન્સીસ, બહુ નાની ઉંમરે માસિક શરૂ થયું છે. લેટ મેનોપોઝ એટલે બહુ વર્ષો તમે માસિકમાં કાઢ્યા છે, ક્યારેય બાળક નથી થયા અથવા ઓછા બાળકો થયા છે અને બ્રેસ્ટ મિલ્ક નથી આવ્યું. તો આ બધી જ વસ્તુ એક્સેસિવ ઇસ્ટ્રોજન હોર્મોન એવું બતાવે. આપણા શરીરમાં બીજ બને અને ફૂટે એ પ્રક્રિયામાં ઇસ્ટ્રોજન નામનો હોર્મોન આવતો હોય. વધતે ઓછે અંશે બધા ગાયનેક કેન્સર અને સ્ત્રીઓને થતી મોટાભાગની મુશ્કેલીઓ ઇસ્ટ્રોજન સાથે જ સંકળાયેલી હોય છે. એટલે એ કી હોર્મોન છે સ્ત્રીઓના શરીરમાં. જો તમને આ જે પણ પરિબળો કીધા એ હોય તો ધેટ ઇઝ ટ્રિગર. અને આ બધામાં સ્ટ્રેસ, થોડું બધું અત્યારની લાઈફસ્ટાઈલ, થોડું જે આપણે બાળકને જોબ કરતા હોય, ફીડિંગ ઓછું આપીએ છીએ, લેક્ટેશન વખતે તમારી જોબ શરૂ થઈ હોય તો તમે બહુ ફ્રિકવન્ટલી બ્રેસ્ટ મિલ્ક ના આપી શકો, આવી બધી જે કન્ડિશન હોય છે ને એ એને ટ્રિગર કરે છે. એટલે તમારી પાસે જીનેટિકની લોડેડ ગન હોય, એમાં આવું ટ્રિગર દબાય તો તમને બ્રેસ્ટ કેન્સર થઈ શકે. તો તમારા મમ્મી, માસી, નાની કે બહેનો કોઈને પણ જો બ્રેસ્ટ કેન્સર હોય તો તમે સામેથી તમારા ગાયનેકને પૂછો, એ તમને કયા જીનેટિક રિપોર્ટ કરવા એ કહેશે, તમને મેમોગ્રાફી કેટલા સમયે કરવી, અને તમારું સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન એટલીસ્ટ દર મહિને એક વખત, હું દરેક દર્દીને કહું કે દર 1લી તારીખે કરી લેવાનું. તમારા બાથરૂમમાં ફૂલ લાઈફ સાઇઝ મિરર હોય, એમાં આખી બ્રેસ્ટ દેખાય એવી રીતે 2 હાથ આવી રીતે બ્રોડ પોળા કરી અને બ્રેસ્ટને જોવાની, અને 3 ફિંગર સાથે તમારી બ્રેસ્ટને પાલ્પેટ કરવાની, એને ફીલ કરવાની, અને કાંઈ પણ મેં કીધું એવા ચેન્જીસ છે કે નહીં જોવાનું. એની આખી મેથડ છે. એની બહુ બધી વિડીયો યુટ્યુબ ઉપર છે, એટલે તમને મળી જાય. કેમ કે અત્યારે ડિસ્કસ કરીને એ મોડલ પર સમજાવીને કરવું અઘરું હોય,
તો એ તમે કોઈ પણ રૂટીનલી યુટ્યુબમાં હાઉ ટુ એક્ઝામિન સેલ્ફ SBE સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન એનું તમે વિડીયો જુઓ તો એમાં એ લોકો મોડલ પર આખું ડેમોન્સ્ટ્રેટ કરી અને સમજાવે. તો એક, બ્રેસ્ટ કેન્સર થોડું જીનેટિક છે એવું છે, અને બે, જો વહેલું નિદાન થાય તો આપણે ઝડપથી સારવાર કરી શકીએ એવું છે, અને ફેમિલી હિસ્ટ્રી પ્રોપર હોય તો યસ આપણે એને વહેલું નિદાન કરી અને હેરિડિટરી હોય તો રોકી શકીએ એવું થઈ શકે. તમે કદાચ એન્જેલિના જોલી હવે બધા સાંભળશે તો જોજો, સી અંડરવેન્ટ ડબલ માસ્ટેક્ટોમી. એના નાનીને CA બ્રેસ્ટમાં ડેથ થયું, એના મમ્મી અને માસી બેયને CA બ્રેસ્ટ હતું. તો એણે એના જીનેટિક સ્ટડી કરાવ્યું, સી વોઝ BRCA1-2 પોઝિટિવ. એણે બ્રેસ્ટ રિમૂવ કરી અને સિલિકોન ઇમ્પ્લાન્ટ મૂકી દીધા. આપણે બધા એવું કરવાની જરૂર નથી, પણ જો આપણા ફેમિલી મેમ્બર્સને, આપણા વડીલોને હતું તો એલર્ટ રહેવાનું છે. એટલે આપણે વહેલું નિદાન કરી શકીએ. અને સાવ શરૂઆતનું જે સ્ટેજ કહેવાય 1A, એમાં જો તમે નિદાન કરી લો અને સર્જરી કરાવો તો બ્રેસ્ટ બચી શકે. આખી બ્રેસ્ટ રિમૂવ કરવી પડે એવું ના થાય. હા, એટલે એમ કે છે ને કે અવેરનેસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ પ્રિવેન્શન. એટલે જેટલું પ્રિવેન્શન થશે એટલું ક્યોર જલ્દી થશે. હવે આપણે બ્રેસ્ટ કેન્સર પહેલા એના વિશે તો વાત કરી. હવે બીજું કેન્સર કે અંડાશયનું કેન્સર જે થાય છે, તો એ શું છે અને એની સારવાર છે એ કઈ રીતે થઈ શકે? અંડાશયનું કેન્સર થર્ડ કોમન કેન્સર છે એવું છે, ઓકે. અને એનો રેટ ઓછો છે, પણ એ કેન્સર એવું છે કે એમાં નિદાન થવામાં બહુ મોડું થાય છે. બીકોઝ અંડાશય શરીરની અંદર હોય અને અંડાશય પેટના પોલાણમાં થોડું ફૂલે ત્યાં સુધી એના કોઈ લક્ષણ ના આવે એટલી અંદર સ્પેસ હોય, એટલે એના અમુક લક્ષણો આપણે જાણી ન શકીએ એવા હોય. અંડાશયનું કેન્સર ઓલમોસ્ટ 2 to 3 પર લાખ એટલું છે, જે CA બ્રેસ્ટ કરતાં ઘણું ઓછું કહેવાય. CA બ્રેસ્ટ આપણે સમજ્યું કે 27% છે, CA સર્વિક્સ 18-20% છે. એની સામે આ 0.% ગણાય, બીકોઝ લાખે જે રિસ્ક છે એ 3 to 4 એટલું છે. પણ એ થાય છે ત્યારે ખબર નથી પડતી અને એડવાન્સ સ્ટેજમાં નિદાન થાય છે, એટલે એમાં સર્વાઈવલ બહુ ઓછો છે. એટલા માટે અંડાશયના કેન્સર માટે થોડું જાગૃત રહેવું સારું. અંડાશય એ ગર્ભાશયની, હું તમને મોડલ બતાવીશ એટલે આઈડિયા આવશે. આ જે છે આ ગર્ભાશય છે, આ ગર્ભાશયનું મુખ છે, અને આ જે છે એ અંડાશય છે. આ જે બે પોર્શન છે એ અંડાશય અને આ ટ્યુબ છે. તો આ જે અંડાશય જે છે, અહીંયાથી સ્ત્રી બીજ બને, એ ફૂટી આ ટ્યુબમાં થઈ અને અંદર જઈ અને બાળક રહે અહીંયા ઇમ્પ્લાન્ટ થતું હોય. તો આપણે અંડાશય જે બે હોય એમાં જે કેન્સર છે આમાં પણ એવું છે કે થોડું ફોરેન કન્ટ્રીઝ કરતાં થોડું અહીંયા ઇન્ડિયામાં અર્લી એજમાં દેખાતું હોય છે. અંડાશયના કેન્સરના બહુ લક્ષણો નથી હોતા. મેં કીધું એ પ્રમાણે પેટનું પોલાણ મોટું છે તો ગાંઠ થાય, અંડાશય ફૂલે તો પણ આપણને ખબર ન પડે એવું થતું હોય છે. અંડાશયના કેન્સરના બીજા કોઈ લક્ષણો નથી, પણ જો મેનોપોઝ આવી ગયું હોય અને અચાનક બ્લીડિંગ થાય તો એવા કિસ્સામાં તમે સોનોગ્રાફી કરો, એમાં પકડાતું હોય છે. બીજું કે તમે રેગ્યુલર ખોરાક લેતા હો, એમાં જમતી વખતે તમને એવું લાગે કે થોડુંક જ જમો છો તો પેટ ભરેલું લાગે છે, અને આ બહુ ઝડપથી થાય. કેમ કે તમને એવું હોય કે 15 દિવસ પહેલા કોઈના લગ્નમાં જમ્યા ને પછી થોડું અપચો છે અપચો છે, પણ 10 દિવસ, 12 દિવસ, 14 દિવસ, 16 દિવસ એવું થાય કે એક રોટલી નહીં 3 ટુકડા રોટલીના પેટમાં જાય છે તો પેટ ભારે ભારે લાગે છે. એટલે ફૂલનેસ ઓફ એબડોમેન, એ જે ફિલિંગ હોય એ સૌથી કોમન છે. એટલે અચાનક ઓલ ઓફ સડન તમારો ખોરાક ઓછો થઈ જાય અને ઓછા ખોરાકમાં તમને પેટ ભરેલું છે એવું લાગવા માંડે, તો એ અંડાશયના કેન્સરનું લક્ષણ હોય. આ સિવાય ક્યારેક સીધું પેટમાં પાણી ભરાય અને પેટ ફૂલે પછી જ ખબર પડે, ત્યાં સુધીમાં એ પેટમાં પાણી ભરાય એટલે ત્રીજું સ્ટેજ થઈ ગયું ગણાય. પણ તો પણ અમુક પ્રકારના જે કેન્સર હોય ને એ એડવાન્સ હોય તો પણ કીમો રેડિયોને સરખું રિસ્પોન્સ કરે, એટલે અચાનક પેટ ફૂલે એવું થાય અને તમે નિદાન કરો, સોનોગ્રાફી કરાવો, એમાં દેખાય. તો અંડાશયના કેન્સર માટે એક, બહુ એના લક્ષણો ઝડપથી પકડી શકાય એવા નથી હોતા. બે, મેં જે કીધું એ પ્રમાણે તમે એલર્ટ હો તો કરી શકાય. અંડાશયના જે કેન્સર હોય છે એમાં અમુક એના ટ્યુમર માર્કર હોય છે જે આપણે બ્લડના રિપોર્ટ્સમાં જોઈ શકીએ. તો એમાં તમે રેગ્યુલર ઘણા બધા એવું કરે છે કે દરેક કોઈ પણ જે હેલ્થની ઇન્સ્યોરન્સ લીધું છે એમાં, કે કોઈ લેબ છે લોકો સાથે ટાઈઅપ હોય, બેંક હોય, તમે જોબ કરતા હોય, પ્લેસ હોય તો એ લોકો ફેમિલી ઇન્સ્યોરન્સ આપે, એમાં યરલી પેકેજ આપે. તો આવી કોઈ પણ જગ્યાએ તમે જ્યારે યરલી કોઈ બ્લડ રિપોર્ટ્સ કરાવો કે રૂટીનલી કોઈ પણ રીઝનથી તમારે બ્લડ જે રિપોર્ટ કરવાના થાય બ્લડના, તો એમાં
અમુક ટ્યુમર માર્કર કહેવાય, જે અંડાશયની અંદર કોઈ પણ ટ્યુમર થાય તો બ્લડમાં રિલીઝ થતા હોય એવા હોર્મોન, એવા કેમિકલ. તો એમાં CA125, CEA, CA19.9, LDH, આવા 7-8 પ્રકારના હોય છે. એના પરથી આપણે તરત જાણી શકીએ. તો તમારે કોઈ પણ રીઝનથી બ્લડ રિપોર્ટ માટે આપવાનું થતું હોય તો તમે આ રિપોર્ટ્સ કરી લો તો તમે જાણી શકો. આ સિવાય એટલીસ્ટ દર વર્ષે એક તમે સોનોગ્રાફી કરાવી લો તો સોનોગ્રાફીમાં અંડાશય અને ગર્ભાશય બહુ ઇઝીલી દેખાય. એટલે સોનોગ્રાફીની એટલી કિંમત પણ નથી, એમાં પેઇન પણ નથી. તો કાંઈ પ્રોબ્લેમ ન હોય તો પણ તમે તમારા ફેમિલી ડોક્ટરને કહો કે ભાઈ વરસ થયું છે, મારા આખા પેટની એક સોનોગ્રાફી કરવી છે. તો ઘણી બધી વખત એવી રીતે એક્સિડેન્ટલી ડાયગ્નોઝ થતું હોય છે. મારો એક દર્દી હતું, એને પથરી થયેલી કિડનીમાં. તો કિડનીની પથરી માટે સોનોગ્રાફી કરવા આવ્યા અને એને અંડાશયમાં કેન્સર હતું, એ પકડાયું. તો સી વોઝ લકી. મેં કીધું આ જો પથરી થઈ તો તને સારું થયું, ભગવાને પથરી મોકલીને તને કીધું કે જા ડોક્ટર પાસે. તો ક્યારેક એવું હોય કે આપણને નાની મોટી અગવડ હોય તો ડોક્ટર પાસે જવાનું ટાળીએ એવું નહીં કરવું. 40 પછીની એજમાં કાંઈ પણ ગમે ત્યારે થઈ શકે. તો થોડું અર્લી કોઈ પણ નાની મોટી અગવડમાં તમારા બોડીને તમે સમજો, કોઈ પણ નાના મોટા ફેરફારો દેખાય તો તમે ઝડપથી પહોંચી જાઓ તો તમે વહેલું કોઈ પણ ડાયગ્નોસિસ કરી શકો અને બચી શકો. અંડાશયના કેન્સરમાં જે થોડું ઘણું, આજે મેં ઇસ્ટ્રોજન નામનો હોર્મોન કીધું, એ રિસ્પોન્સિબલ હોય છે. એટલે બ્રેસ્ટ જેવા જ પરિબળો આમાં પણ હોય છે. મેન્સિસ નાની ઉંમરે શરૂ થયું હોય, બહુ લેટ એજ સુધી મેનોપોઝ ન આવ્યું હોય, તો રિપ્રોડક્ટિવ સાયકલ બહુ લાંબી હોય, તો આવા બધા કિસ્સામાં અંડાશયનું કેન્સર થતું હોય છે. અત્યારે બધાને IVF કરવું પડતું હોય છે, બીજ બનેવી સોનોગ્રાફી, બીજ બનેવી દવાઓ કરતા હોય છે. તો બાળક રાખવા માટે જે બીજ બનેવી દવાઓ જાય છે બહુ લાંબો સમય જાય, તો ઓવરી એટલે અંડાશય અતિશય સ્ટિમ્યુલેટ થાય. તો એવા કિસ્સામાં પણ અંડાશયનું કેન્સર થતું હોય છે, ઓવરીનું કેન્સર થતું હોય છે. ઓવરીના કેન્સરમાં પહેલું બીજું સ્ટેજ હોય ત્યારે એ ઓવરી અને ગર્ભાશય સાથે ત્યાં સુધી જ સંકળાયેલું હોય છે. એમાં સર્જરીથી તમે સાજા થઈ શકો. જો એડવાન્સ હોય, વધુ આગળ વયું હોય, તો એમાં કિમોથેરાપી, રેડિયોથેરાપી એવું આપતા હોય છે. કિમોથેરાપીને બહુ જ ઇઝીલી રિસ્પોન્ડ કરે છે અને અમુક વખતે થોડી કિમોથેરાપીની સાયકલ થયા પછી સર્જરી કરી અને તમે સાજા થઈ શકો. જો એમાં અમુક પ્રકારના કેન્સર હોય છે કે જે ઇઝીલી આ બધી દવાઓને રિસ્પોન્ડ આપે છે, તો એમાં તો સર્વાઈવલ બહુ સારો હોય છે. આમાં પણ જે મેં બ્રેસ્ટના કેન્સરના 2 પ્રકાર કીધા, એવી રીતે અંડાશયમાં પણ એવું હોય છે કે સરફેસ એપિથેલિયમ એટલે અંડાશયનું સૌથી ઉપરનું પડ કે જ્યાંથી બીજ બનતા હોય, એમાંથી થતા કેન્સર હોય, એ કિમોથેરાપીને બહુ સરસ રિસ્પોન્ડ કરે અને કિમોથેરાપીના 2-3 સેશન થયા પછી તમે સર્જરી કરી અને બચી શકો. પણ અંડાશયની સરફેસ નહીં, અંદરના જે કોષો હોય એને સ્ટ્રોમા કહેવાય. એમાંથી થતા અમુક કેન્સરો બહુ ઝડપથી ફેલાય એવા હોય છે. એટલે નિદાન થયું, તમે બ્લડના રિપોર્ટ કરો, ફિઝિશિયનને મળવા જાઓ, સર્જરીની ડેટ મળે, 7 કે 8 દિવસ થાય ત્યાં ઘણીવાર પહેલામાંથી બીજું સ્ટેજ પહોંચી જાય, એટલા ઝડપથી ફેલાય એવા હોય છે. એટલે અમુક યંગ એજમાં થતા કેન્સર હોય એમાં બહુ ઝડપથી આપણે સારવાર કરવી પડે, એમાં મોડું ન કરાય. જી. લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોજેક્ટ લાઈફ દ્વારા આયોજિત શું કરીએ તો સદા સાજા રહીએ આ શ્રેણીમાં, આ પ્રવચન શ્રેણી અંતર્ગત આજે આપણે FB ટોક શોમાં વાત કરી રહ્યા છીએ ગાઈડ ટુ વિમેન્સ હેલ્થ, કેન્સર અવેરનેસ એન્ડ કેર વિશે, જેની માહિતી આપી રહ્યા છે ડોક્ટર દીપા મણિયાર, જેઓ ગાયનેકોલોજિસ્ટ છે. હવે મેડમ, આપણે વાત કરી બ્રેસ્ટ કેન્સરની, અંડાશયના કેન્સરની. હવે હજી અમુક કેન્સર બાકી રહી જાય છે, એમાંનું એક છે ગર્ભાશયના મુખનું કેન્સર. તો એ શું છે? કારણ કે એ ઘણું આજકાલ હવે સાંભળવા મળે છે, લોકોના, મહિલાઓના મોઢે વધુ સાંભળવા મળે છે એની જાગૃતિ વિશે, એના અવેરનેસ વિશે અને એના કેર વિશે. તો એના વિશે વાત કરો. યસ. ગર્ભાશયના મુખનું કેન્સર એટલા માટે સ્પેશિયલ છે કે આ એક જ કેન્સર પ્રિવેન્ટેબલ છે, અટકાવી શકાય એવું. બીજું કે આ એક જ કેન્સર એવું છે કે જૈવિક પરિબળને કારણે થાય છે. સપોઝ તમે તમાકુ ખાતા હો ને તમને જીભનું કેન્સર થયું, તમે સ્મોકિંગ કરતા હો તમને લંગનું કેન્સર થયું, તો એ તમે હાથે કરીને ઇન્વાઇટ કરેલું છે, આવ પાણા પગ ઉપર કરેલું છે. જ્યારે આ કેન્સર એવું છે કે જે હ્યુમન પપિલોમા વાયરસ નામના એક વાયરસથી થાય છે. તો ગર્ભાશયના મુખનું કેન્સર સ્પેશિયલ એ રીતે છે કે જૈવિક પરિબળથી થાય છે. અને બીજું કે એ જૈવિક પરિબળ છે તો આપણે ઓબ્વિયસ એને રોકી જ શકીએ, એટલે પ્રિવેન્ટેબલ છે. તો એ રીતે ગર્ભાશયના મુખનું કેન્સર એકદમ એટલે એકદમ આપણે રોકી શકાય એવું, અને વધુ આપણે જે વસ્તુમાં કામ કરી શકીએ, આપણને થોડું સંતોષ મળે કે આપણે સમાજની સેવા કરી શકીએ એવું છે. તો એ રીતે ગર્ભાશયના મુખનું કેન્સર સ્પેશિયલ ગણાય. ગર્ભાશયના મુખનું કેન્સર સેકન્ડ મોસ્ટ કેન્સર છે. ઓલમોસ્ટ 18 to 20% કેન્સર સ્ત્રીઓના
ગર્ભાશયના મુખના હોય છે. તો આપણે સમજ્યું કે બ્રેસ્ટ કેન્સર 27% સ્ત્રીઓને થતું હોય છે. આ 18 થી 20% બાકીના જે છે એમાં, અને બાકીના પછી જે 40% બચે એમાં બાકીના બધા કેન્સર હોય છે. તો ગર્ભાશયના મુખનું કેન્સર ઇન્ડિયામાં સેકન્ડ મોસ્ટ, ઓલમોસ્ટ દર વર્ષે 1 લાખ થી 1,40,000 જેટલી સ્ત્રીઓને ડિટેક્ટ થાય છે. અને મુશ્કેલી એ છે કે એ પ્રિવેન્ટેબલ છે, આપણે જાણીએ છીએ, આટલી અવેરનેસ પ્રોગ્રામ્સ ચલાવીએ છીએ, તો પણ મોર દેન 50% કેન્સર ટ્રીટમેન્ટ થઈ શકે સ્ટેજ ક્રોસ કર્યા પછી આવે છે. આપણે આટલી મહેનત કરીએ છીએ, લાઈફ આટલી મહેનત કરે છે, ગવર્મેન્ટ એટલી મહેનત કરે છે, સ્કૂલોમાં એના કેમ્પેઇન ચલાવીએ છીએ. અમારું ગાયનેક એસોસિએશન છે, એમાં અમે બધા મોટાભાગના થોડા સિનિયર ડોક્ટર્સ કે જે હવે થોડું આપણે સમાજ માટે થોડું કરીએ એવું વિચારી અને થોડું સમાજ સેવા તરીકે આગળ વધતા હોઈએ, તો અમે બધી સ્કૂલોમાં જઈને લેક્ચર લઈએ છીએ, ગર્ભાશયના મુખની કેન્સરની વેક્સિનનું સમજાવીએ છીએ, છોકરીઓને એના મમ્મી પપ્પાને શું કહેવું એ સમજાવીએ છીએ. જે અમે લેક્ચર લઈએ, યંગ હોય, એ લોકો સમજદાર હોય, એના પેરેન્ટ્સને લઈને આવે, એ લોકોના પેરેન્ટ્સને રૂટીન ચેકઅપ કેવી રીતે કરવું, શું કરવું એ સમજાવી, એવું કહીએ છીએ. તો પણ દર વર્ષે 70,000 to 80,000 સ્ત્રીઓ ગર્ભાશયના મુખના કેન્સરને કારણે મરી જાય છે, એના ડેથ થાય છે, એવું છે. સો પ્રિવેન્ટેબલ છે, તો પણ મોર દેન 50% ટ્રીટમેન્ટ થઈ શકે સ્ટેજ પાસ કર્યા પછી આવે છે. એટલે ટ્રેજેડી કહેવાય આપણા માટે. આપણે હજુ વધારે મહેનત કરવાની જરૂર છે. બિલકુલ. હવે મેડમ આમ કે છે સર્વાઇકલ કેન્સર, હે, તો ગર્ભાશયનું કેન્સર અને એના મુખનું કેન્સર ઘણી વખત એમાં કન્ફ્યુઝન થાય છે, તો એમાં બંનેમાં તફાવત શું છે? બંને સામે સાથે છે કે બંનેમાં કોઈ Yes. જુદું પડે છે? બેયમાં ઘણો તફાવત છે. અત્યારે જે બોલી હતી ગર્ભાશયના મુખના કેન્સરનું, એક હ્યુમન પપિલોમા વાયરસ એવો વાયરસ હોય છે, એ સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટથી સ્પ્રેડ થતો હોય છે. આપણી સ્કિન ઉપર અબજો, કરોડો અબજો બેક્ટેરિયા વાયરસ હોવાના આપણને નડતા નથી. Yes. કોમન સેન્સ, મતલબ એની જિંદગી જીવે, આપણે આપણી જિંદગી જીવીએ, કશો ફરક નથી. પણ હ્યુમન પપિલોમા વાયરસ છે, જ્યારે સેક્સ્યુઅલી એક્ટિવ થાય ત્યારે જે પેનેટ્રેશન, સેક્સની જે પ્રોસેસ થાય, એમાં સંબંધ કરવાની જગ્યાએથી ગર્ભાશયના મુખ સુધી પ્રવેશે. હવે ગર્ભાશયનું મુખ હોય ને, એ યંગ એજ હોય, જ્યાં સુધી માસિક શરૂ ન થયા હોય ત્યાં સુધી એનું જે ઉપરનું આવરણ, જે એપિથેલિયમ કહેવાય, જે સેલ લાઇન કહેવાય, આપણે સ્કૂલોમાં માઇક્રોસ્કોપમાં ડુંગળીને પેલું કોષો માઇક્રોસ્કોપ મૂકીને બતાવતા, હેન્ડ ગ્લાસ આમ મૂકીને કે જો આ જે દેખાય છે એ સેલ્સ છે. તો એવા જે કોષો ગર્ભાશયની મુખની લાઇનિંગને જે કવર કરે, એ જે બધા કોષો હોય, એ મેન્સીસ શરૂ થયા પછી રિપ્રોડક્ટિવ રીતે બાળક કરવા માટે સક્ષમ થાય સ્ત્રી, એ વખતે એ ચેન્જ થાય. એટલે એની જે રચના છે એ બદલે, અને એ જે ચેન્જ થાય એને ટ્રાન્ઝિશન ફેઝ કહેવાય. એ સમયે જો સેક્સ્યુઅલી એક્ટિવ થાય તો જે સેક્સની પ્રોસેસમાં વીર્ય છૂટું પડે, એ વીર્યમાં સ્પર્મ્સ હોય, એ સ્પર્મ્સનું ડીએનએ હોય. જેમ આપણા દરેક સેલમાં ડીએનએ હોય, એમ એ શુક્રાણુઓમાં પણ ડીએનએ હોવાનું. એ ડીએનએ ગર્ભાશયના મુખના કોષોમાં મર્જ થઈ જાય, એમાં ઘૂસી જાય અને એને બગાડી નાખે. એના લક્ષણો 20 વર્ષ પછી દેખાય. 20 વર્ષ સુધી ચેન્જીસ ડોર્મન્ટ રહે, કાંઈ જ લક્ષણ ન આવે. અને એ વખતે સેક્સ એક્ટિવ થયું, હ્યુમન પપિલોમા વાયરસ એમાં ઘૂસી ગયો, તો એ પોતાનું ઘર બનાવીને રહેશે, 20 વર્ષ છુપાઈને રહેશે, અને 20 વર્ષ પછી ગર્ભાશયના મુખનું કેન્સર કરશે. તો હ્યુમન પપિલોમા વાયરસ, એના 200 પ્રકાર છે, એમાં 2 પ્રકાર સૌથી હોરિબલ છે. અને એ 2 પ્રકાર જે છે એ ગર્ભાશયના મુખના કેન્સર માટે ઇન્ડિયનમાં 80%માં ટાઈપ 16 ને 18 એ 2 હોય છે. બાકી ટાઈપ 16, ટાઈપ 18, 11, 9, 31, 33, 52, 58 આવી ઘણી બધી 9 પ્રકાર જે છે, જે વેક્સિનમાં કોમનલી કવર થાય છે, એ ગર્ભાશયના મુખનું કેન્સર કરે. તો આજે કેન્સર કીધું હ્યુમન પપિલોમા વાયરસથી થાય છે, સેક્સ્યુઅલી એક્ટિવ હોય એને થાય છે, અને થોડું આજે ટ્રાન્ઝિશન ફેઝ હોય એમાં જ્યારે સેક્સ થતું હોય છે, એને આ થવાના ચાન્સ વધુ હોય છે. એટલે ટીન એજ ક્રોસ કર્યા પછી જ લગ્ન કરવા જોઈએ. તો 13 to 19 આ જે સમય છે, એમાં આ ગર્ભાશયના મુખના ચેન્જીસ થતા હોય, એ વખતે કોઈ દિવસ સેક્સ્યુઅલી એક્ટિવ ન થાય સ્ત્રી જોવાનું છે. અને એટલે જ ગવર્મેન્ટ અત્યારે 18 વર્ષને બદલે 20 કે 21 વર્ષ મેરેજની ઉંમર કરવાનું વિચારે છે, કે ટ્રાન્ઝિશન ફેઝ નીકળી જાય, સ્ત્રીને ગર્ભાશયનું મુખ મેચ્યોર થાય પછી જો એ સેક્સ્યુઅલી એક્ટિવ થશે, તો આ ગર્ભાશયના મુખના કેન્સરના ચાન્સ ઘટી જશે. તો આજે થયું એ ગર્ભાશયના મુખનું સીએ સર્વિક્સ ઈ કહેવાય. ગર્ભાશયનું બોડી, એટલે હું એટલે જ આ મોડેલ સાથે લાવી હતી સમજાવવા
કે આ જે છે એ ગર્ભાશયનું મુખ છે અને આ આખું જે છે આ બોડી છે. તો ગર્ભાશયના બોડીમાં આ જે બતાવ્યું છે એ ગર્ભાશયનું કેન્સર છે. આ જે દેખાય એ જે છે એ થોડું ગર્ભાશયના અંદરની દિવાલમાં જે કોષો બદલે અને એનાથી સ્પ્રેડ થઈ અને થતું કેન્સર હોય એ છે. ગર્ભાશયનું કેન્સર જે બ્રેસ્ટનું કેન્સર અને ઓવરીનું કેન્સર હોય છે એ રીતે હોય છે. ગર્ભાશયના મુખના કેન્સરના પરિબળો જે ઓછા મોટી ઉંમરે થયેલા બાળકો, ઓછા બાળકો, બહુ અર્લી મેન્સીસ સ્ટાર્ટ થયું હોય, બહુ લેટ મેનોપોઝ હોય, એ બધા છે. ગર્ભાશયના મુખને આની કોઈ સાથે લેણા દેણી નથી. એનું તમે સેક્સ્યુઅલી એક્ટિવ ક્યારે થયા છો એ અને તમારા શરીરમાં હ્યુમન પપિલોમા વાયરસ સામે ફાઇટ કરવાની ઇમ્યુનિટી હતી કે નહીં એના પર હોય છે. તો ગર્ભાશયના મુખનું કેન્સર ઇન્ડિયામાં ઘણું ઓછું છે. ફોર્થ ઓર મોર દેન ફોર્થ એવી રીતે છે. એ મેં જે સમજાવ્યું એ રીતે મેનોપોઝ પછી અચાનક બ્લીડિંગ થાય અને નિદાન થાય એ ટાઈપનું હોય છે. અને એમાં બે પ્રકારના હોય છે. એક જે હોય છે એન્ડોમેટ્રિયોઇડ કરીને કહેવાય, એ બહુ સ્લો પ્રોગ્રેસિવ અને બહુ જલ્દી સાજું થાય એવું હોય છે. મેનોપોઝ આવ્યું, અચાનક બ્લીડિંગ આવ્યું અને બ્લીડિંગ એવું છે કે 3-4 દિવસ રહ્યું, તમારે ડોક્ટર પાસે જવું જ પડે અને તમે જાઓ, ડોક્ટર કે કાંઈ ચિંતા ન કરો, ખાલી પેલા સ્ટેજનું કેન્સર છે, આજને આજ નહીં, 15-20 દી પછી કરશો તો ચાલશે ને મહિના પછી કરશો તો ચાલશે, યુટ્રસ કઢાવી નાખો, એટલું સ્લો હોય. બીજું એક ક્લિયર સેલ એવું કહેતા હોય છે, એડીનું કાર્સિનોમ, થોડું ઝડપથી ફેલાય એવું હોય છે. એવું હોય તો એ ગર્ભાશયમાં કોથળી સાફ કરીને પરથી નિદાન થતું હોય છે અને એમાં ડોક્ટર થોડું ઝડપથી ગર્ભાશય કાઢવાનું કહેતા હોય છે. પણ ગર્ભાશયનું કેન્સર એક વખત નિદાન થયા પછી તમે સંપૂર્ણ સાજા થઈ શકો એવું છે. એ ડરવા જેવું નથી હોતું. ગર્ભાશયના મુખના કેન્સરમાં કોઈ લક્ષણો નથી આવતા, એટલે બહુ જ એડવાન્સ સ્ટેજમાં ડાયગ્નોઝ થાય છે અને એને કારણે આપણે એનાથી વધારે ચેતવું જોઈએ એવું છે. અચ્છા. હવે આ એચપીવી વેક્સિન છે એ શું છે અને કેટલા પ્રકારની આવે છે? યસ આપણે થોડું ડિસ્કસ કર્યું કે એક હ્યુમન પેપિલોમા વાયરસ હોય છે જે હમ. સેક્સ્યુઅલી તમે એક્ટિવ થાવ ત્યારે એ વાયરસ ગર્ભાશયના મુખમાં પ્રવેશી અને મુખની અંદરના સેલ્સને ડેમેજ કરે છે અને એ ભવિષ્યમાં 20 વર્ષ પછી, 25 વર્ષ પછી કેન્સર કરશે. તો હ્યુમન પપિલોમા વાયરસ એવો છે કે એના આ 100-200 પ્રકારો છે. હમ. એમાંથી 9 જાતના પ્રકારો જે ગર્ભાશયનું કેન્સર કરતા હોય છે એવા છે. એ વાયરસને આપણે શરીરમાં પ્રવેશે એ પહેલા જ જો એની વેક્સિન લઈએ, જેમ કે આપણે પોલિયોની વેક્સિન લઈ છીએ, તમારા શરીરમાં પોલિયોનો વાયરસ પ્રવેશી પહેલા તમે જન્મ્યા, હજી ચાલવા ગયા નથી, તમારા પગમાં કે ક્યાંયથી વાયરસ ઘૂસવાનો નથી, તમને ક્યાંય લાગવા નથી, પહેલા તમે એમને આપી દીધું, તો એ વાયરસ પ્રવેશે એ પહેલા જો તમે વેક્સિન મૂકી દો તો એ રોગને રોકી શકો. એટલે હ્યુમન પપિલોમા વાયરસની 2 પ્રકારની વેક્સિન શોધાઈ છે. એમાં એક જે છે જે ઇન્ડિયન વર્ઝન અને ઇન્ડિયન ગવર્મેન્ટે જે 1 ડોઝ બધી સ્કૂલ ગોઈંગ ગર્લ્સને ફ્રી એવું કેમ્પેન ચલાવ્યું છે અને બહુ જ સારું વર્ક કરે છે. કેમ કે બહુ બધી સ્કૂલોમાં જે આ 9 થી 14 વર્ષની સ્ત્રીઓ જે ટાર્ગેટ ગર્લ્સ કહેવાય એ બધાને આનું નોલેજ આપે છે. અમને ઇન્સિસ્ટ કરે છે કે તમે સ્કૂલોમાં લેક્ચર લ્યો. અમે લોકો એ જે વેક્સિનો એ નુકસાન ન કરે, કેમ કે કેવું થતું હોય છે કે સારું કરવા માણસો હોય તો સ્વાભાવિક છે કે કોઈ પણ એક જે ફેમસ થવાની વસ્તુ છે ને એ છે કે તમે વિરોધ કરો. તમે 100 વ્યક્તિનું સારું કરશો તો છાપામાં ફોટો નહીં આવે, પણ 100 માણસનું સારું કરતી વખતે એકનું ખરાબ બોલો એટલે તરત આવી જશે કે આ નેગેટિવ આવ્યું, તો વેક્સિન ખરાબ છે, વેક્સિન સારી નથી, વેક્સિનથી આ થાય છે, વેક્સિનથી વંધ્યત્વ આવે છે. બોલો, અમને એવું પૂછવા આવે કે મારી છોકરીનું વેક્સિન આપું કે નહીં, હું આ વેક્સિન આપીશ તો ભવિષ્યમાં બાળક જ નહીં થાય, કે આ બધી સ્ત્રીઓને બાળક ન થાય એટલે માટે ગવર્મેન્ટ દે છે. તો એટલા બધા મિથ, એટલી બધી વ્યર્થ ભ્રમણાઓ ફેલાય છે કે એના માટે આપણે મહેનત કરવી પડે. તો હ્યુમન પપિલોમા વાયરસની 4 વાયરસ કવર કરે એવી જે વેક્સિન છે એ વેક્સિન ગવર્મેન્ટ આપે છે એવી છે અને 2,000 to 4,000માં મળી જાય છે. જો 9 થી 14 વર્ષની ઉંમરમાં આપણે મૂકીએ તો એના 2 જ ડોઝ હોય છે, 1 ડોઝ અને 6 મંથ પછી બીજો ડોઝ. બીજી જે વધુ સારી વેક્સિન છે, વધુ સારી કરતા વધુ બેક્ટેરિયા વાયરસ કવર કરે એવી જે છે એ ટાઈપ 9 જાતના પ્રકારને કવર કરે એવી છે. અને એમાં ગર્ભાશયના મુખના 4 જે કોમન વાયરસ છે એ સિવાયના 5 જે ગર્ભાશયના મુખની સાથે સાથે ગુદામાર્ગ એટલે એનસ મળમાર્ગ જે હોય એની આજુબાજુમાં સ્કિનના બહાર જેટલો પણ હેરથી કવર થતો પાર્ટ હોય એમાં મસા કરે અને એમાંથી જે કેન્સર કરે ને એવા જે વાયરસ છે ને 5 એને પણ કવર કરે છે. તો એ 9 વાયરસને કવર કરે એવી જે વેક્સિન છે એ રીતે સારી પડે કે ખાલી આ મોસ્ટ વિર્યુલન્ટ જે મોસ્ટ ખરાબ 4 વાયરસ છે એ સિવાયના બીજા 5ને કવર કરે છે અને એ વેક્સિન મેલ પણ લઈ શકે એવી છે.
હવે આ પેપ્સમિયર છે એ શું છે? એટલે એ બહુ જ અગત્યનું કેમ કે અત્યારે એવું છે કે વેક્સિન હવેની જનરેશનને મળશે. હા. તમે આપણે એ સમયમાં છીએ કે આપણને વેક્સિન નહોતી મળી, ત્યારે અવેલેબલ જ નહોતી, ઇન્વેન્શન નહોતું થયું. તો આપણને કેવી રીતે ખબર પડે કે આપણને કેન્સર થવાની બીક છે કે નહીં? તો એના માટે ગર્ભાશયના મુખની અંદર અત્યારે હું એક સાથે જ લાવી છું. આ રીતે અહીંયા બ્રશ હોય એવું આ લાંબી સ્ટીક હોય, આ પ્લાસ્ટિકની લાંબી સ્ટીક છે, અને એમાં આગળ આ જે બતાવી બ્રશ, જે આપણે ટૂથબ્રશ કરીએ એ ટાઈપનું એવું હોય. આ જે છે એ ગર્ભાશયના મુખ ઉપર આમ ફેરવી ત્યાંથી ફ્લુઇડ લઈ, પાણી લઈ એનું લેબોરેટરી ચેકઅપ થાય. આ જે ચેકઅપ થાય એને પેપ્સમિયર કહેવાય. એ પેપ્સમિયર રૂટીન આપણે જે સ્ક્રીનિંગમાં કરીએ, કે ધારો કે એક જગ્યાએ વિધવા સંસ્થા છે ત્યાં ગયા, કે કોઈ જગ્યાએ આપણે સ્કૂલની અંદર બધા બહેનોને ભેગા કરીને કર્યું, તો એમાં સ્ક્રીનિંગ જે કરીએ એમાં આ પાણી હોય એને સ્લાઇડ, કાચની જે ચોરસ સ્લાઇડ હોય એના પર પાણી ફેરવી અને ડાયરેક્ટ માઇક્રોસ્કોપમાં જોઈને કરીએ. ધેટ ઇઝ જે સ્ક્રીનિંગ કહેવાય એવું બેઝિક છે. એનાથી આગળનું લિક્વિડ બેઝ સાયટોલોજી એટલે કેવું કે પાણીને સ્પેશિયલ એનું જે કેમિકલ હોય એની અંદર નાખી એને સેન્ટ્રીફ્યુજ કરી જે અંદર જે બધા સેલ્સ હોય એને છૂટા કરી અને જોઈએ. તો એમાં આપણે વધુ સાવ એક બે સેલ જ એબનોર્મલ આવ્યા હોય તો જાણી શકીએ. ગર્ભાશયના મુખની ઉપર જે કોષો હોય ઈ આમ છષ્ટકોણ આકારના કે સ્ક્વેર આકારના એક સરખા હોય. ઈ બગડી જાય, ઈ એકદમ આમ રાઉન્ડ થઈ જાય, 2 કે 3 સેલ ભેગા થઈને મોટો સેલ બની જાય, અંદર 2 કે 3 ન્યુક્લિયસ કોષ કેન્દ્ર દેખાય, એવા ચેન્જીસ હોય એમાં દેખાય તો એવું બતાવે. એનું પછી આખું ક્લાસિફિકેશન હોય, એના ક્રાઇટેરિયા હોય કે આ તમને ગર્ભાશયના મુખમાં આટલા ચેન્જીસ થયા છે, તો તમને એ કેન્સર થવાની શક્યતા કેટલી, કે તમારે રેગ્યુલર પેપ્સમિયર કરવું પડે એવા ચાન્સ શું. આ જે પેપ્સમિયર છે એનાથી આગળ એક કોલ્પોસ્કોપ કહેવાય, એવું ચેકઅપ તમારે કરવું કે નહીં એનું તમને ગાઈડન્સ કરે. તો પેપ્સમિયરમાં આ જે રૂટીન પેપ્સમિયર હોય ઈ, અને એનાથી આગળનું આપણે જે ચર્ચા કરી કે હ્યુમન પપિલોમા વાયરસ છે, તો હ્યુમન પપિલોમા વાયરસનું ડીએનએ આપણે શોધવાનું. તો આ ફ્લુઇડમાંથી એનું જીનેટિક મટીરિયલ થોડું કોસ્ટલી થાય, 2-2,500નો રિપોર્ટ થતો હોય છે. પણ ધારો કે એમાં તમારા શરીરમાં હ્યુમન પપિલોમા વાયરસનું ડીએનએ છે એવું આવ્યું, તો ધેટ મીન્સ કે તમને વર્ષો પહેલા ઇન્ફેક્શન લાગ્યું છે, તમારું બોડી જો એને હાર્બર કરીને બેઠું છે, તો ભવિષ્યમાં તમને એ થાય એવું છે કે નહીં, તમારે ગાયનેક પાસે જઈને જાણવું પડશે. તો હ્યુમન પપિલોમા વાયરસનું ડીએનએમાં શોધી લઈએ તો ડીએનએ નો કયો ટાઈપ છે એ પણ જાણી શકો. અને ટાઈપ 16 ઓર 18 હોય તો તમે ટોપ 80% જે રિસ્ક કેટેગરી હોય એમાં આવી જાઓ, તો તમારે એના પછી આગળની સારવાર લેવી પડે એવું થાય. તો પેપ્સમિયર આ 2 પ્રકારનું હોય છે, એક સાદું પેપ્સમિયર જે લિક્વિડ બેઝ સાયટોલોજી, અને બીજું જે મેં કીધું એ હ્યુમન પપિલોમા વાયરસનું ડીએનએ શોધવાનું એ રીતનું. અચ્છા, હવે આ પેપ્સમિયર આપે કીધું એ ટેસ્ટ છે, એના આધારે એચપીવી વેક્સિન મૂકવી કે નહીં એ કેવી રીતે નક્કી કરી શકાય? યસ, બહુ જ ફાઇન ક્વેશ્ચન. બીકોઝ અમને એવું થતું હોય છે કે જેટલી ડોટર વેક્સિન મૂકવા આવે એની મમ્મી પૂછે કે બેન મારે હવે લેવાય કે નહીં. એટલે મમ્મી મોટે ભાગે 40 થી 50 વર્ષની હોવાની. હવે આ જે વેક્સિન છે ને 45-46 યર સુધીની એજમાં લેવાય તો એ વ્યાજબી છે, કેમ કે જે વાયરસ છે એ કેન્સર કરે એ માટેનું ડોર્મન્ટ સ્ટેજ 20 વર્ષનું છે. નોર્મલી 50 થી 55 વર્ષ પછી ગર્ભાશયના મુખનું કેન્સર નથી થતું, પછીનું જે કેન્સર હોય છે એ ગર્ભાશયનું કેન્સર હોય છે. તો તમે 45 યર સુધી પહોંચી ગયા હો પછી તમે વેક્સિનનો ખર્ચો કરો એનો કઈ મતલબ જ ન હોય, તો એવા પૈસા ન બગાડીએ. તો કેવું કરવાનું કે તમે જો વેક્સિન હવે ફાયદો કરશે કે નહીં જાણવા ઈચ્છતા હો તો પેપ્સમિયરના રિપોર્ટમાં હ્યુમન પપિલોમા વાયરસનું ડીએનએ જોઈ લેવાનું. એચપીવી ડીએનએ પ્રેઝન્ટ હોય અને એની ટાઈપ જે કેન્સર કરી શકે એવા ટોપ જે 9 છે એ ટાઈપની આવે, એ ડીએનએ તમારા શરીરમાં છે, રિપોર્ટમાં આવે તો તમારે વેક્સિન ન લેવાય, કેમ કે તમને ઓલરેડી આવી ગયું છે. તો તમારે શું કરવાનું, તમને ફિઝિકલી આમ ઇન્સ્ટ્રુમેન્ટ મૂકીને ગર્ભાશયનું મુખ જોઈને ડોક્ટર કહેશે કે ચાંદી કે મસો કે ગાંઠ કે ફ્લુઇડ કે અંદર શું છે, એમાં કઈ પ્રોબ્લેમ લાગે તો કોલ્પોસ્કોપી એટલે બહુ જ નાનકડું આમ જે અમે જે પેપ્સમિયર માટે જે સ્ટીક બતાવી એવું સ્ટીકને બદલે નાનકડી ટોર્ચ હોય એટલી થિકનેસ વાળું ગર્ભાશય સંબંધ કરવાની જગ્યાએ અંદર પ્રવેશે અને ગર્ભાશયના મુખ ઉપર ફોકસ કરી અને માઇક્રોસ્કોપમાં સેલ્સના જે ચેન્જીસ જોઈ શકે એવું કોલ્પોસ્કોપ એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય. એનાથી તમારું ગર્ભાશયનું મુખ જોઈ જેટલો એરિયા એબનોર્મલ લાગે ત્યાંથી બાયોપ્સી લઈ અને નિદાન કરો
કે આમાં કેન્સર ઓલરેડી આવી જ ગયું છે કે કેમ કે ઓલરેડી HPV DNA છે તો હવે તમે વેક્સિન લઈને રોકી નહીં શકો. HPV DNA એબ્સન્ટ છે તો લઈ લો, બીકોઝ પછીના 20 વર્ષ તમને પ્રોટેક્ટ કરશે. એટલે જો તમને પેપ્સમિયરનો રિપોર્ટ કરો એમાં હ્યુમન પપિલોમા વાયરસનું DNA એબ્સન્ટ એવું આવ્યું તો એનો મતલબ એવો કે તમારી પાસે હજી સ્કોપ છે કે તમે વેક્સિન લ્યો તો તમે હવે પછી ફ્યુચરમાં થતા ઇન્ફેક્શનથી તમે પ્રોટેક્ટેડ રહી શકો. તો HPV DNA જો નેગેટિવ હોય એમાં ન હોય તો વેક્સિન લઈ શકાય. અચ્છા, હવે આપણે અત્યાર સુધી કેન્સરના નિદાનની વાત કરી, બ્રેસ્ટ કેન્સર હોય કે અંડાશયનું હોય કે ગર્ભાશયનું હોય કે ગર્ભાશયના મુખનું હોય, પણ કેન્સર થઈ ગયું પછી શું? આપણે પ્રિવેન્શનની વાત કરી, હવે એને બરાબર કેર છે. કરવાની છે તો એના Yes. માટે આપણે શું કરી શકીએ? બેઝિકલી વર્ષો પહેલા કેન્સર એટલે કેન્સર એવું જ બધા બોલતા. જી હવે બિલકુલ. એવું નથી. સૌથી પહેલું તમને કયા અવયવનું કેન્સર છે અને કયા સ્ટેજનું કેન્સર છે એના પરથી તમારે એના માટેની જે આગળની સારવાર છે કેટલી વિગરસ, કેટલી ઝડપથી કરવી પડશે અને કેટલી સ્ટ્રોંગલી કરવી પડશે એનું નિદાન થાય. તો આપણે સમજ્યું કે એક બ્રેસ્ટનું કેન્સર અને ગર્ભાશયના મુખનું કેન્સર, આ બે ટોપ 2 કોમન સૌથી વધુ બધાને જોવા મળે છે એવા છે. આ બે કેન્સરમાં જો વહેલું નિદાન થાય તો સંપૂર્ણ સાજા થઈ શકો એવું છે. કેમ કે ગર્ભાશયના મુખનું કેન્સર હોય, તમને પેપ્સમિયરમાં કે એમાં નિદાન થઈ ગયું છે, તમે યુટ્રસ કાઢી નાખો છો, બચી ગયું. જે અવયવમાં ભવિષ્યમાં કોથળી કાઢવાનું થવાનું હતું કેન્સર, એ કાઢીને ફેંકી દીધું કચરામાં. હવે શું થશે? કશું નહીં થાય. તમને નખની જરૂર નથી, તમને વાળની જરૂર નથી, તમે કાપીને ફેંકી દો છો. તો 2-3 બાળકો કરી લીધા છે. હવે ગર્ભાશયની જરૂર નથી તો ગર્ભાશય સાચવવાનું ને કોથળી નથી કઢાવવી ને એવા વેમો રાખ્યા વગર તમે જે અવયવ ભવિષ્યમાં બગડે એવું છે, જે તમને ભવિષ્યમાં હેરાન કરે એવું છે, એને કાઢી નાખ્યું, નો પ્રોબ્લેમ, તમે સાજા થઈ શકશો. બ્રેસ્ટમાં પણ એવું છે કે બ્રેસ્ટનું કેન્સર થયું છે, બહુ અર્લી નિદાન છે, તો તમે સંપૂર્ણપણે સાજા થઈ શકો. વધુ કાઉન્સેલિંગ, વધુ હિંમત, વધુ સારવાર જરૂર પડે છે થોડું ફૂલ્લી ટ્રીટેબલ કન્ડિશન કે એવું સ્ટેજ નીકળી ગયા પછીના કેન્સરમાં. તો તમને કેન્સર થયું છે, દરેકમાં સ્ટેજ 1, 2માં તમે ફૂલ્લી સાજા થઈ જવાના છો. સર્જરી, કિમોથેરાપી બધું કર્યા પછી ડૉક્ટર તમને કહેશે કે તમારે હજુ 1 વર્ષે પેટ સ્કેન કરાવવાનું, એટલે સરસ મજાનું તમારા બ્લડમાં અમુક કેમિકલ ઇન્જેક્ટ કરી અને તમને આખા માથાના વાળથી પગના તળિયા સુધી એક પણ જગ્યાએ એક પણ જો કેન્સરનું કોષ હશે તો તમે શોધી શકો, એમાં પકડાઈ શકે એવી રીતનો એક્સરે કરે, એવી રીતનું પેટ સ્કેન, જે સીટી સ્કેનથી આગળનું કહેવાય એ કરી અને તમને સંપૂર્ણ સાજા કરી દે. પણ સ્ટેજ 2 થી બિયોન્ડ જશે, 3rd 4th એવું. સ્ટેજ 3 એટલે લોકલી એડવાન્સ, જે અવયવ હોય એની આજુબાજુના બધા અવયવમાં ફેલાયું હોય એવું. એમાં બધે એવું થતું હોય છે કે જેમાં થઈ શકે એમાં થોડું કીમો કે રેડિયો આપી અને પછી સર્જરી કરે. પણ જો 4th એટલે બહુ જ એડવાન્સ હોય તો તમને થોડી વધારે વિગરસ સારવારની જરૂર પડે. તો કેન્સર એટલે કેન્સર એવું નહીં. તમને કેન્સર થયું છે તો કયા અવયવનું છે, કયા સ્ટેજમાં છે, એ શાંતિથી સ્વસ્થ રીતે તમારા ફેમિલીના કોઈ પણ ફેમિલી ડૉક્ટર હોય, હવે થોડું ફેમિલી ડૉક્ટર એવો કન્સેપ્ટ નીકળી ગયો છે, તો એવું કે તમને આ સમજી શકે એવા થોડું ભણેલા હોય. અમે તો હવે દરેક પેશન્ટને સામેથી કહીએ છીએ કે તમે ગૂગલ કરો, ચલો હું તમારી સામે જ બેઠી છું, તમને કહું આટલું ગૂગલ કરીને પાછા મારી પાસે આવો. મેં એક રૂમ રાખ્યો છે, કાઉન્સેલિંગ રૂમ, એમાં બધાએ બેસવાનું, હું કહું એટલું બધું ગૂગલ કર્યા કરવાનું. મેં મારા બધા વિડીયોઝને ઇન્સ્ટામાં બધા પ્રોફાઇલ ને બધા લેક્ચર બનાવ્યા છે, લેક્ચરો સાંભળીને પાછું આવવાનું. તો ભણેલું અને સમજદાર વ્યક્તિ તમારી સાથે લઈને જવાનું ડૉક્ટર પાસે. કેમ કે આપણને જ્યારે એવું થાય, ગમે એટલા હિંમતવાળા હોય, એકવાર ખબર પડે કે આવું થયું, કેન્સર એવો શબ્દ સાંભળ્યો, તો આપણે બહુ આમ એકદમ સ્વસ્થતાથી નિર્ણય કરી શકીએ એટલા કામ ન રહી શકીએ. તો તમારી સાથે કોઈ સમજદાર વ્યક્તિ હોય એને લઈને જવાનું. તમે જે જગ્યાએ જે ડૉક્ટરને મળો એને એક પ્રશ્ન ખાસ પૂછવાનો કે આ જે રોગ છે, આ જે કેન્સર છે, એની સારામાં સારી સારવાર ગુજરાતમાં, ઇન્ડિયામાં કઈ જગ્યાએ મળે, આના માટે બેસ્ટ શું હોય, અને એક બિલકુલ ડર્યા વગર પૂછવાનું. હું બધા પેશન્ટને એવું કહું કે તમે ગાડી સર્વિસમાં દો તો 20 પ્રશ્ન પૂછો છો, તો તમારું બોડી તમે ડૉક્ટરને આપો છો તો પૂછો. કોઈ ડૉક્ટર એવું નહીં કહે, તમે તમારા મનમાં ક્વેશ્ચન હોય પૂછશો તો આન્સર આપશે જ. તો તમારે કહેવાનું, હું મારા કોઈ ફેમિલી મેમ્બરની ટ્રીટમેન્ટ હોય, જે ડૉક્ટર પાસે જાઓ તો એમ પૂછું કે એની જગ્યાએ તમે હો તો તમે કોની પાસે કરાવત, એકવાર તો મારે જાણવું જ છે. તો તમને ઘણું બધું આગળ, કેમ કે અત્યારે એવું છે કે કેન્સર માટે રૂટીન જે ગાયનેકોલોજીસ્ટ હોય, જનરલ સર્જન હોય, એનાથી આગળના ઓન્કો સર્જન બહુ બધા છે. અત્યાર સુધી છેલ્લા 5 વર્ષમાં બધા આવ્યા, એ પહેલા આવું હતું નહીં. તો કેવું હોય કે બધાને એવું જોઈએ કે ગર્ભાશયમાં મુશ્કેલી છે તો દીપાબેન કોથળી કાઢી દેશે ને,
પણ એમને ખબર હોય કે ગાયનેક ઓન્કોસર્જન હોય છે, કે ખાલી ગર્ભાશયના કેન્સરના એક્સપર્ટ ડોક્ટર હોય છે, એ પણ કરી શકે. તો આપણે એમને આપણી પ્લેસ પર બોલાવીને કરી શકીએ, એની ત્યાં જાય ત્યાં હું આવીને કરી શકું, એવું પણ થઈ શકે. તો ક્યારેય પણ તમને કેન્સર થાય તો એની સારામાં સારી ઓપ્ટિમમ, જે બેસ્ટમાં બેસ્ટ કહેવાય એવી સારવાર કઈ છે એની ઇન્ફોર્મેશન લેવાની અને સારવાર કરવાની. બીજું કે એક વખત સર્જરી થઈ, તમને આ બધી જે પણ ટ્રીટમેન્ટ અપાઈ ગઈ, એ પછી તમે સાજા થઈ ગયા કરીને પડતું મૂકી દો એવું નહીં કરશો, કેમ કે એનું લોંગ ફોલોઅપ હોય છે. ઘણા બધા કેન્સરો 5-7 વર્ષ પછી, 10-12 વર્ષ પછી પ્રગટ થાય એવું થતું હોય છે. તો એવા કિસ્સામાં પહેલા 1 વર્ષ રેગ્યુલર દર 3-4 મહિને એવી રીતે ફોલોઅપ આપીએ અમે. પછી દર વર્ષે એક એવા 5 વર્ષ હોય, અને એ પછી અમુક વસ્તુ જે હોય એ તમને આગળ વધારે તમારે કઈ રીતે આગળ વધવું, શું કરવું એનું ગાઈડન્સ મળે. જે સ્ત્રીઓમાં અત્યારે કદાચ બહુ વધારે સમય નથી, પણ હું સમજાવીશ કે સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખનું કેન્સર જેમને પણ હોય એને બ્રેસ્ટનું કેન્સર થાય અને મોટા આંતરડાનું કેન્સર થાય, કોલોરેક્ટલ કેન્સર, એવું એક લિંચ સિન્ડ્રોમ એવો ડિઝીઝ છે. તો આપણા બોડીમાં એવા અમુક જીન્સ છે, એ જીન્સનું મ્યુટેશન થયું, એ જીન્સ બદલી ગયા, તો આ ત્રણેય કેન્સર થવાના. તો તમને બ્રેસ્ટનું કેન્સર એકવાર થયું તો ડોક્ટર તમને એકવાર કહેશે જ કે તમે ગર્ભાશયનું ચેકઅપ કરાવી લો ને. એટલે ગર્ભાશયના મુખમાં પેપ્સમિયર કરે, ડોક્ટર તરત જેમાં આવશે કંઈ તો તરત જ કહેશે કે હવે તમારે સર્જન પાસે જવું પડશે, એન્ડોસ્કોપી કોલોનોસ્કોપી કરીને જોવું પડશે, અને યુટ્રસ નીકળી ગયું, બ્રેસ્ટ નીકળી ગઈ, તો પણ દર વર્ષે એક વખત ગુદા માર્ગથી, મળના માર્ગથી અંદર કોલ્પોસ્કોપી કરી, જે પેલું કોલોનોસ્કોપી કહેવાય એવું કરી, અને એમાં કંઈ મુશ્કેલી નથી આવતી જોવાનું કહેશે. કેમ કે જો તમારી પાસે એ જીન્સનું મ્યુટેશન હોય, એ હિસ્ટ્રી હોય, રિપોર્ટ હોય, તો એનો મતલબ એવો કે તમે લિંચ સિન્ડ્રોમ એવું કહેવાય, એ જીનેટિક છે. તો તમે તમારી ડોટર, તમારી નાની બેન બધાને એલર્ટ કરો, જીનેટિક રિપોર્ટ કરી તમે જાણી શકો, અને તો પછી તમે એના માટે એલર્ટ રહી શકો. તો કેન્સર થયું છે એટલે કેન્સર એવું નહીં. સાવ શરૂઆતનું કેન્સર હશે તો તમે ઝડપથી સાજા થશો, એડવાન્સ કેન્સર હશે તો પણ બહુ બધી ટ્રીટમેન્ટ છે. અને ક્યારેક એવું બને કે કાંઈ થઈ શકે એવું નથી, તો પણ પેલિયેટિવ ટ્રીટમેન્ટ, તમને ઓછામાં ઓછી તકલીફ થાય એવું ઘણું બધું સાયન્સ છે, મોડર્ન સાયન્સ એ કરે છે. એટલે ક્યારેક એવું થતું હોય કે સાવ ટર્મિનલ સ્ટેજમાં તમે પહોંચી ગયા, તો તમને એ પીડા ન થાય એવી રીતની ઘણી બધી ટ્રીટમેન્ટ હોય. તમે ઘરે બેસી રહ્યું ન કરો, મોરલી તમે તમારા જે પણ સારા સપોર્ટિવ તમારા ફેમિલી મેમ્બર્સ જે છે એ બધાને તમે તમારા રોગ વિશે જણાવો, છુપાવીને ન રાખો. આપણે કોઈ પણ વસ્તુ બોલીએ ને તો દુઃખ વેચવાથી હળવું થાય. તમે કોઈ પણ એક જોક્સ કરો તો પેલો જોક્સ એકવાર બોલ્યા તો સેજ હસવું આવ્યું, બીજા બોલ્યા ઓછું હસવું આવ્યું, ત્રીજા બોલો તો હસવું જ નથી આવતું. તો તમારી જે તકલીફ છે એનું પણ એવું છે. તમે છુપાવી રાખો, મનમાં વિચાર્યા કરો તો ઘૂંટાયા કરો, તમે એ વ્યક્ત કરો તો તમે થોડા સ્ટ્રોંગલી વધુ સારી રીતે એનો રોગનો સામનો કરી શકો. તો તમારે કેવું, જે પણ મનમાં ક્વેશ્ચન આવે એ તમારા ડોક્ટરને, કાઉન્સેલરને બધાને કેવું, પૂછતા રહેવું. બિલકુલ મેમ. હવે મહિલાઓ છે એને આપણે સાચી વાત કરી કે શારીરિક સાથે માનસિક અને ભાવનાત્મક રીતે પણ લડવું થોડું અઘરું છે, થોડું ડિફિકલ્ટ છે. અને આવી સ્થિતિમાં એમના માટે યોગ્ય કહી શકાય તો મેન્ટલ શારીરિક હેલ્થ, કરતા યસ મેન્ટલ હેલ્થ વધારે કેમ જરૂર કે આપણે બધે જ ફિઝિકલ હેલ્થની બધે ચર્ચા કરીએ છીએ, મેન્ટલ હેલ્થ વિશે કોઈ નથી બોલતું. હા. અને મેન્ટલ હેલ્થ એટલે બધા એવું જ વિચારે કે મારે સાયકિયાટ્રિસ્ટની હેલ્પ લેવી પડી, એમાં મને મેન્ટલ ડિઝીઝ આવ્યું. એક મોરલ સપોર્ટ મળે એટલું જરૂરી છે. યસ, તમારે મેન્ટલ હેલ્થ એટલે પ્રોફાઇલેક્ટિક, પ્રિવેન્ટિવ કરવાનું છે. જે હું તો વર્ષો પહેલા લાઈફમાં આઈ થિંક 1 કે 2 વર્ષ યોગા કરી ગઈ છું, યોગા સેન્ટરનો લાભ હું લઈ ચૂકી છું. તમે થોડું મેડિટેશન કરો, તમારી હેલ્થ માટે અવેર રહો. મેડિટેશન છે ને એ વર્ષો પહેલા હું એવું બોલી હતી જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે, કે આ બધું ફૂફાડા મારવાનું કામ આપણું નહીં, આપણને આવો ટાઈમ નથી. હું આવું બોલતી કે ફૂફાડા હું ન મારું, મને નહીં ફાવે. પછી કેવું થયું કે મારા બાળકો 2 12th પૂરું કર્યા પછી ભણવા ગયા, એટલે બહુ મોટો વેક્યુમ થઈ ગયો. કેમ કે એ લોકો રોજ મોર્નિંગ સ્કૂલ હોય, હું 5:30 ઉઠી જાઉં, 6:30 એ લોકો સ્કૂલે જાય, અને હું મારું રૂટીન સ્ટાર્ટ કરી દઉં. તો ઊંઘની એવી ટેવ પડી ગયેલી કે 5:30 પોણા 6 ઊંઘ ઉડી જ જાય. તો 5:30 વાગે ઉઠીને કોઈ પેશન્ટ તો મને બતાવવા આવવાનું નથી. તો મેં એવી રીતે શરૂઆતમાં યોગા સ્ટાર્ટ કર્યું. અને યુ ડોન્ટ બિલીવ કે 2 જ મહિનામાં મારા બધા સ્ટાફ એક સરસ મજાનું બુકે લઈને આવ્યા, અને મને એવું કીધું કે મેડમ તમે છેલ્લા 1 મહિનામાં એકેય સ્ટાફને ખીજાયા નથી, અને 3 જણાએ રજા માંગી, એને ગાળાગાળી હળાહળી નથી કરી, અને તમે રજા આપી છે. તો મને ફીલ થયું
કે મેડિટેશનથી બહુ ફરક પડે છે. પછી જી. મેડિટેશન રેગ્યુલર કર્યું મેં, અને મેં પોતે જોયું કે એનાથી ફિઝિકલ હેલ્થમાં બહુ ફરક પડે છે. કેન્સર જે મેં સમજાવ્યું કે એબનોર્મલ એક્સેસિવ સેલ ગ્રોથ છે. આપણે માથાના વાળથી પગના તળિયા સુધી દરેક અવયવમાં, દરેક સેલમાં ઓક્સિજન તો જોઈએ જ છે. હવે સ્વાભાવિક છે કે તમે મેડિટેશન કરશો, તમે યોગા કરશો, તો તમે ડીપ બ્રીથ કરીને ઓક્સિજન વધુ લ્યો છો. એ તો મફત છે. કોઈ એમ નથી કહેતું કે તમે બ્રીથ કરીને ટેક્સ ભરો. તમે જાજો ઓક્સિજન લઈ લેશો તો ટેક્સ ભરવાનું તો કોઈ કહેવાનું નથી. તો તમને કાંઈ ફાયદો નથી થવાનો એ માનીને પણ કરો. બીકોઝ એક વાર તમે મેડિટેશન કરો, એક વખત તમે યોગા કરો, તો સ્પિરિચ્યુઅલી પણ તમે થોડું વધુ સારી રીતે તમારી આજુબાજુમાં ફિટ થઈ શકશો. ઘણા બધા આ શારીરિક સમસ્યાઓ તો આપણે ચર્ચા કરી. સોશિયલ સમસ્યાઓ બહુ છે અત્યારે. સાસુને વહુ સાથે નથી ફાવતું, વહુને એમ થાય છે કે સાસુ જાય તો સારું. એટલે આ બધું મુશ્કેલીઓ એવી છે કે તમે જો મેન્ટલી સાઉન્ડ હશો, મેન્ટલ પીસ હશે, તો સ્પિરિચ્યુઅલ, સોશિયલ, સાયકોલોજીકલ એઝ વેલ એઝ ફિઝિકલ ચારેય જગ્યાએ તમે ફિટ રહી શકશો. કેન્સરના કેસમાં એવું ખરું કે જેટલું મેડિટેશન થાય છે એટલું આપણા ઓક્સિજનેશન આપણા બોડીમાં વધે છે. એટલે થિયોરિટિકલી એને પ્રૂવ થાય એ માટે બહુ બધા રિસર્ચ નથી થયા. પણ એ સ્વાભાવિક છે કે તમારા બધા જ અવયવો, તમારા દરેક બોડીના સેલ્સ છે એ વધારે રિજ્યુનેટ થયા હશે, વધુ ઓક્સિજન પામશે, તો તમે હેલ્ધી જ રહેવાના. થોડું સુગરનું પેલા એ બોલીશ, જે રિફાઇન્ડ સુગર છે ને એ ઓછું કરી દો, તો એનાથી કેન્સરમાં બહુ જ ફરક પડે છે એવું છે. કેમ કે 1 and 1 2 એવા રૂલ્સ છે, બહુ બધા રિસર્ચ થયા છે. ડોક્ટર પ્રદીપ જમનાદાસ કરીને ઇન્ડિયન ઓરિજિનના યુએસએ બેઝ ડોક્ટર છે. ગેલન ફાઉન્ડેશનમાં 10 વર્ષથી એ આ બધા ડાયટના સ્ટડી કરે છે. અને રોડન્ટ્સ પર એને બધા જ નિમક, ખાંડ, આ તે બધા સ્ટડી કરેલા છે. એમાં રિફાઇન્ડ સુગર એટલે જે સફેદ ખાંડ આપણે ખાઈએ છીએ એ, અને એમાંય પણ બેકરી આઇટમમાં અને કેક, પેસ્ટ્રી, આઈસ્ક્રીમ એમાં જે આવતું હોય છે, એ થોડું કેન્સરને પ્રોવોક કરે છે. કેમ કે એનાથી સેલનું જે એબનોર્મલ ગ્રોથ હોય એ વધી જાય છે. એટલે થોડું ગળપણથી દૂર રહેવું એવું કરવું. આપણું રસોઈમાં થોડા ઘણા ગળપણની જરૂર હોય તો ગોળનો યુઝ કરવો, બરાબર. બાકી નોર્મલી એવરેજ હેલ્ધી લાઈફસ્ટાઈલ. તમે જુઓ, જંગલમાં કોઈ હરણને ક્યારેય કેન્સર નથી થતું, જંગલમાં કોઈ સિંહણને ક્યારેય કેન્સર નથી થતું. તો એને જે કુદરતે કીધું છે એમ જીવે છે ને. કુદરતે એને કીધું કે સૂરજ ઉડે તો ઉઠી જા, સૂરજ આથમે તો હુઈ જા, સૂરજ ડૂબી જાય પછી કાંઈ ન ખા. હવે આપણે એ બધું નથી કરતા એટલે બધું પ્રોબ્લેમ થાય છે. તો જેટલું બને એટલું નેચરલ, જે સામાન્ય આપણા વડવાઓ જે જીવતા એવી હેલ્ધી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરીએ. જે કેન્સર કરે એવી વસ્તુઓ છે, કોણ તમને કહે છે કે તમાકુ ખાવા જાઓ? તમને કોણ કહે છે કે દારૂ પીઓ? કોણ કહે છે કે સ્મોકિંગ કરો? ના કરો. તો તમે જેટલું હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવશો, જેટલું મેડિટેશન કરશો, જેટલું બધા સાથે સમતાથી રહેશો, એટલું તમે પોતે પીસફુલી રહી શકો, તમારા સેલ્સ પીસફુલી રહી શકે, અને તમે રોગથી, કેન્સરથી બચી શકો. તો પ્રિવેન્ટેબલ ડિઝીઝ વિશે તો આપણે ઘણું સમજ્યું, પણ યોગા મેડિટેશન ઘણું કામ લાગે છે. એટલે બધાએ કરવું જ જોઈએ. આઈ ફીલ, મને એવું લાગે કે સ્કૂલમાં એક ક્લાસ હોવો જોઈએ. વીકમાં એક દિવસ. ડેફિનેટલી આપણે સૌ બહુ સરસ વાત કરી કે એક Yes. સ્ટ્રેસ છે જેના લીધે આપણે બધા આદતોને થાય છે અને એના લીધે જ કદાચ રોગ છે એ બધા પણ આપણા થાય છે. અને આપણે યોગ વિશે બહુ સરસ એનું ઇમ્પોર્ટન્સ સમજાવ્યું કે કેન્સર જ નહીં પણ બધા રોગોમાં અને શારીરિક માનસિક સ્વસ્થતામાં પણ એ ખૂબ કાર્યરત છે અને ખૂબ કારગત છે. હવે કેર ટુડે ફોર હેલ્ધીયર ટુમોરો એમ કહી શકાય, અથવા તો કાં એવું કહી શકીએ કે સ્ટે સ્ટ્રોંગ, સ્ટે અવેર, સ્ટે હેલ્ધી. બિકોઝ કેન્સર હોય કે ગમે એ રોગ હોય, એ રોગ છે અને એનું Yes. નિદાન સમયસર થવું જોઈએ અને જલ્દી થાય એટલું જલ્દી સારવાર મળી શકે. લાઈફ બધાની ઇમ્પોર્ટન્ટ છે, જિંદગી બધી અમૂલ્ય છે, બિલકુલ. પણ સ્ત્રીઓની જિંદગી વધુ અગત્યની છે. બીકોઝ ફિમેલ ઇઝ ધી બેકબોન ઓફ ફેમિલી. યસ યસ ડેફિનેટલી. એટલે સ્ત્રીઓનું જીવવું બહુ જરૂરી છે. લાઈફ બધાની ઇમ્પોર્ટન્ટ છે, પણ ઘરમાં એક સ્ત્રી ન હોય ને, સ્ત્રી વગરનું ઘર ઘર નથી રહેતું. બિલકુલ. એટલે સ્ત્રીઓએ ખાસ જાગૃત રહેવું જોઈએ. અને આપણે ફ્લાઇટમાં મુસાફરી કરીએ, ક્યાંય પણ જઈએ, તો પેલા રૂટીન ઇન્સ્ટ્રક્શન બોલે ને, એમાં એમ કે વેન એટમોસ્ફેરિક ઓક્સિજન વિલ ફોલ, પેલા જે છે માસ્ક આવશે. પછી બીજું આ કે બોલે કે બીજા તમારા બચ્ચાને કે તમારા નેબરને લગાવતા પહેલા તમે લગાવો. સો વેન ઓક્સિજન માસ્ક ફોલ્સ, ફર્સ્ટ યુ હેવ ટુ બ્રીથ. ઓક્સિજન માસ્ક આવે તો સૌથી પહેલા તમારે લેવાનું છે. તમે તમારી હેલ્થ માટે એલર્ટ નહીં રહો તો તમારા હસબન્ડની, તમારા પેરેન્ટ્સની, તમારા બાળકોની, કોઈની હેલ્થ માટે તમે કેરફુલ નહીં રહી શકો. એટલે હેલ્થની બાબતમાં સ્વાર્થી બનો. હું પહેલા એવું બોલો તો એમાં કંઈ ખોટું નથી. તમારી પોતાની હેલ્થ સારી હશે તો તમે આખા ફેમિલીની હેલ્થ સાચવી શકશો. જી. કે
લાઈફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોજેક્ટ લાઈફ દ્વારા આયોજિત શું કરીએ તો સદા સાજા રહીએ આ પ્રવચન શ્રેણી અંતર્ગત આજે એફબી ટોક શોમાં આપણે વાત કરી ગાઈડ ટુ વિમેન્સ હેલ્થ કેન્સર અવેરનેસ અને કેર વિશે. સ્ટે સ્ટ્રોંગ, સ્ટે અવેર એન્ડ સ્ટે હેલ્ધી એમ કહીએ છેલ્લે તો ખોટું નથી. આ વિશે માહિતી આપી ડોક્ટર દીપા મણિયારે, જેઓ ગાયનોકોલોજીસ્ટ છે અને 1996થી ગાયનિક તરીકે કાર્યરત છે, પ્રેક્ટિસ કરે છે. મંગલમ હોસ્પિટલમાં 2003થી એમની જ છે અને એઓ ચલાવે છે અને ઘણા દર્દીઓને એમણે આ ખૂબ બાળક માટેનું અને બાળકના સર્જન માટેનું, મા બનવાનું માતૃત્વ પ્રદાન કર્યું છે અને સાથે અત્યારે કેન્સર માટે અવેરનેસ માટે પણ ઘણું કાર્ય કરી રહ્યા છે અને ઇન્ફર્ટિલિટી એન્ડ હાઈ રિસ્ક પ્રેગ્નન્સીમાં પણ એવો એક્સપર્ટ છે. ગાયનેકોલોજીસ્ટ એવોર્ડ મળ્યો છે 2025માં હેલ્થ સમિટ 2025 ગુજરાત તરફથી અને જેઓ ઓનરેબલ હેલ્થ મિનિસ્ટરે એમને અર્પણ કરેલો છે. તો મેડમ આપ આવ્યા અને કેન્સર વિશે, ખાસ કરીને મહિલાઓ જાગૃત થવાની જરૂર છે અને કેન્સર વિશે આ માહિતી આપી. સારવાર જલ્દી થાય, જલ્દી નિદાન કરે અને જલ્દી સારવાર થાય, જલ્દી સાજા થાય, મહિલાઓ છે એ એકદમ મજબૂત બને, એના માટે આપણે આ લેક્ચર છે, આજે આપણે આ ટોક શો છે એ ગોઠવ્યો છે અને એફબી ટોક શોમાં જોડાયા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.